નમસ્કાર દર્શક મિત્રો, એન્કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મહાનગરપાલિકાની વોટર કમિટીમાં મહત્વનો નિર્ણય લેવાયો છે। કમાન્ડ એરિયા બહાર હવે એએમસી પાણી પૂરું નહીં પાડે। કમિટીમાં અધિકારીને શહેરમાં પાણીનું નેટવર્ક ફિક્સ કરવા સૂચના અપાઈ છે। કમાન્ડ એરિયા સિવાય પાણી અન્ય એરિયામાં ન ફાળવાય તે અંગે સૂચના અપાઈ છે। અસારવા વિસ્તારમાં કમાન્ડ વિસ્તાર બહાર પાણી પૂરું પાડતા વિવાદ સર્જાયો હતો। અસારવા વિસ્તારનો પાણીનો જથ્થો કુબેરનગર વોર્ડમાં પૂરો પાડવામાં આવ્યો હતો, જેને લઈ મહાનગરપાલિકામાં વિવાદ સર્જાયો। ત્યારે આવું જાણીએ વધુ માહિતી આપતા એએમસી વોટર કમિટીના ચેરમેન દિલીપ બગરિયાએ શું જણાવ્યું। આખું એમણે મક્તમપુરાનું આ મૂળ કામ આખું મક્તમપુરાનું ઉચ્ચ બધી વસ્તુઓ લખી નાખેલી છે। એના માટે થઈ આ વિચારણા થઈ શકે એવું નથી। આખા રોડો બધા લખી નાખ્યા છે, એટલે એ શક્ય નહીં હોય અને પરત કરી છે। શું કામ વિગતવાર કામ શું હતું, કયા પ્રકારની દરખાસ્ત? મક્તમપુરામાં પાણી ઉભરાય તેનું નેટવર્ક નાખવાની વાત છે કે સ્ટ્રોમ વોટરનું નેટવર્ક નાખો એવી વાત હતી। એ સ્ટ્રોમ વોટરનું નેટવર્કની જે વાત છે એ જ્યાં જરૂર જણાશે એ પ્રમાણે જે પ્રાયોરિટી હશે એ પ્રમાણે અમે કામ ત્યાં આગળ હાથ ઉપર લઈશું। જ્યારે બી પાણીની ટાંકીનું નેટવર્ક નખાતું હોય ત્યારે કમાન્ડ એરિયા નક્કી થયેલો જ હોય છે કે આટલા આ વિસ્તારની અંદર પાણી આપવાનું, એ સિવાય બહાર પાણી આપવાનું નહીં। એટલે કોઈ જગ્યાએ બાજુના બીજા કમાન્ડમાં જઈને પાણી આપતા હોય એવી એક બે ઘટના બની હશે, એના હિસાબે કે બીજા ત્યાં ગાડી આપવાથી પાણીનું પ્રેશર બીજા જે સોસાયટીઓ હોય એમાં ઘટી જતું હોય અને એ તકલીફ ના પડે એના માટે જે કમાન્ડ એરિયા નક્કી થયો હોય એટલા કમાન્ડ એરિયામાં જ પાણી સપ્લાય કરવું જોઈએ। અને ના હોય તો એ જે કંઈ સુધારા કરવાના હોય કમાન્ડ એરિયામાં તો સુધારા કરવા જોઈએ અને પછી પાણીના સપ્લાય ચાલુ રાખવા જોઈએ। કઈ જગ્યાની ફરિયાદ હતી? અસારવામાં કંઈ કમાન્ડ એરિયાની બહાર પાણી આપ્યું એવું થયું, એટલે કમાન્ડ એરિયાની અંદર જ પાણી આપે અને બીજા કમાન્ડ એરિયામાં જઈને પાણી આપ્યું એટલે બીજા જે જૂનો કમાન્ડ એરિયા હતો એમાં થોડી તકલીફો પડી, એના કારણે હવે આવી સૂચના આપવાની ફરજ છે। હવે જે પાણી આપે છે બંધ કરવામાં આવશે? ના, જે પાણી આપણે આપેલું છે એને કોઈ બંધ કરવાની વાત નથી, પણ કમાન્ડ એરિયા નક્કી કરેલા હોય એ કમાન્ડ એરિયામાં પાણી પૂરેપૂરું સપ્લાય થાય અને ના આવે તો એની જે સુધારા કરવા હોય તો એ સુધારા કરીને અને પાણી પૂરતા કરે એવી આપણે સૂચના આપવામાં આવી છે। ઓકે, અમદાવાદ શહેરમાં કેટલા સમયની અંદરનો આ આંકડો છે? અમદાવાદની અંદર અત્યારે 31 ભૂવા પડ્યા હતા, એમાંથી 2નું કામ અત્યારે હાલ ચાલુ છે, 29નું કામ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે। અમદાવાદ શહેરની અંદર જે ભૂગર્ભ ગટરો છે એ ભૂગર્ભ ગટરો લગભગ કોઈ 40 વર્ષ કોઈ 50 વર્ષ એવી જૂની ગટર લાઈનો છે। એમાં મિથેન નામનો ઝેરી ગેસ ઉત્પન્ન થતો હોય છે અને આ ગેસ ઝેરી ઉત્પન્ન થાય છે તેના કારણે જે પાઇપો હોય છે જે પાણીનું વહન કરતા હોય છે ગટર લાઈનનું એ ખરાબ થતા હોય છે, એ જર્જરિત થઈ જતા હોય છે પાઇપો, અને એના કારણે એ પાઇપો જર્જરિત થયા ત્યારે ચોમાસાની અંદર પાણી ફૂલ પ્રેશરથી પાણી જતું હોય અને એ પાઇપોને જ્યારે અડે છે ત્યારે જર્જરિત પાઇપો જે હોય છે ધોઈ જાય છે અને એના કારણે જે પાણી છે એ પાઇપો ધોવાથી ઉપર માટીને અડે, માટી એકદમ બેસી જાય। એટલે જે કંઈ આ છે 40-50 વર્ષ જૂની જે પાઇપલાઇનો છે અને એમાં મિથેન જે ગેસ ઉત્પન્ન થતો હોય છે એના કારણે જે પાઇપો જર્જરિત થતી હોય છે એના કારણે ભૂવા પડવાનું કારણ છે। અને અમદાવાદમાં ભૂગર્ભ લાઈનો છે અને લગભગ બધી જ લાઈનો 40-50 વર્ષ કે 60 વર્ષ જૂની લાઈનો છે, ત્યાં ગાડી આ ભૂવા પડતા હોય છે અને આપણે જે ભૂવા પડે છે ત્યાં ગાડી પ્રાયોરિટીમાં આપણે હવે રિહેબનું કામ પણ હાથ ઉપર લઈએ છીએ અને વારંવાર ભૂવા લાઈનો ઉપર પડતા હોય ત્યાં ગાડી રિહેબ કરીને અને પાઇપનું પ્રોડક્શન આપણે 40-50 વર્ષ ફરી કંઈ ના થાય એ ટાઈપનું આવરણ અંદર લગાવતા હોઈએ છીએ। જે આ ભૂવા પડ્યા છે તે કેટલા સમયમાં પડ્યા છે અને કેટલા? એ જે અત્યાર સુધી જે ભૂવા પડ્યા છે એ 31 ભૂવા પડ્યા છે અને 2નું કામ चालू है और 29 काम पूर्ण થઈ ગયું છે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।